વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ જે વાર્ષિક પરીક્ષા 2024 છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશન, જેમાં સૌપ્રથમ સેક્શન એ જોઈએ. જો અહીંયા 10 ગુણની અંદર આપેલો છે સેક્શન એની અંદર શરૂઆતમાં, અને 10 પ્રશ્નો આપેલા છે, દરેકનો 1 ગુણ છે. અહીંયા જે ફકરો આપેલો છે એ ફકરો તમારે વાંચવાનો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અને દરેક પ્રશ્નોના છે એ અહીંયા તમને કાઉન્સ કરી અને ક્રમ આપેલા છે એ પ્રમાણે તમારે એના પ્રશ્નોના ઉત્તર રહેશે. જો અહીંયા 1 કરેલો છે એનો મતલબ કે પ્રશ્ન 1 છે એનો આન્સર છે. 2 કરેલો છે તો એના અંદર પ્રશ્ન 2નો આન્સર રહેશે, જે કાઉન્સની અંદર આપેલો છે એ પ્રમાણે. તો આ રીતે તમારા 1 થી 10 પ્રશ્નોના ઉત્તરો છે, જેમાં ફકરો વાંચી એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તરો આપવાના રહેશે. એના પછી 11 અને 12, તો એ પ્રશ્નોના ઉત્તરો એની સામે આપેલા છે, હિલ એન્ડ રીલ આપેલા છે, બી ઓફ બુશ, બરાબર છે. 11 અને 12 પ્રશ્નોના ઉત્તરો છે, એ પણ 1-1 ગુણના છે. 13 અને 14 એ પ્રશ્નો છે, એના તમારે શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના રહેશે, બરાબર. એના પછી સેક્શન બીમાં જોઈએ તો સૌપ્રથમ 3 પ્રશ્નો આપેલા છે અને દરેકના 1-1 ગુણ છે, બરાબર છે. હુ હેઝ સેડ એન્ડ હુમ અહીંયા આપેલા છે પ્રમાણે તમારે લખવાના છે, બરાબર છે. કોણ બોલે છે ને કોને કહે છે, બરાબર છે. તો એના પછી પ્રશ્ન 18, તો અહીંયા કૌંસની અંદર ખાલી જગ્યાઓ જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને અહીંયા ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે, બરાબર. તો એ અહીંયા પૂરેલી છે પ્રમાણે રહેશે, જે 3 ગુણની અંદર છે, દરેક ખાલી જગ્યાનો 1 ગુણ છે. અહીંયા આપેલો છે સાચો શબ્દ એ તમારે પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. એના પછી ફકરો આપેલો છે, વાંચવાનો છે અને 19 થી 23 સુધીના પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. એ દરેક ફકરાની અંદર જે પ્રશ્નો છે એના ઉત્તરો જ્યાં જ્યાં આપેલા છે તેની ઉપર આપણે અહીંયા ક્રમ દર્શાવેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો. એના પછી 24 અને 25, તો અહીંયા ઓપ્શન આપેલા છે ABC, એમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા 24ની અંદર આવશે A અને 25ની અંદર આવશે C, જે 1-1 ગુણની અંદર છે. એના પછી અહીંયા આપેલો છે ડાયલોગ છે, એ તમારે વાંચવાનો છે. એ વાંચી એના ઉપરથી 26 થી 29 સુધીના પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. એમાં 26 નંબરનો જે પ્રશ્ન છે એમાં આવશે નીરજ. 27 તો રિફિલ શોલ્ડર, અને 28 છે એ પેઇન્ટિંગ ફોટોગ્રાફી, અને 29 છે એની અંદર આવશે 2022. એના પછી વિભાગ C, જે સેક્શન C છે, આપણે અહીંયા 30 થી 33 નંબરના જે પ્રશ્નો છે એ વાંચવાના છે. દરેકનો 1 ગુણ છે અને એમ કરીને 4 ગુણ રહેશે. 30 નંબરનો જે પ્રશ્ન છે એમાં આવશે નેહલ દવે. 31 છે એની અંદર આવશે સાયન્સ. 32 નંબરનો જે પ્રશ્ન છે એમાં આવશે મેથ્સ, અને 33ની અંદર આવશે 10 મિનિટ. જે અહીંયા કોષ્ટક છે, કોષ્ટકના આધારે આપણે આ પ્રશ્નના ઉત્તરો આપવાના છે. એના પછી પ્રશ્ન નંબર 34, જેની અંદર તમારે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચ રહેશે, જે તમારે લખવાની રહેશે. 35 નંબરનો જે છે એ પણ અહીંયા સ્ક્રીન પર તમને દેખાય એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે રહેશે અહીંયા, જે 4 ગુણની અંદર છે. એના પછી 36, તો અહીંયા જે આપેલા છે અંડરલાઇન કરેલી છે એ શબ્દ છે એની જગ્યાએ સાચો શબ્દ તમારે લખવાનો છે. ધ છે તો એની જગ્યાએ જવાબ આવશે એ, એટની જગ્યાએ આવશે એન્ડ, અને ઇયરની EARની જગ્યાએ આવશે YEAR, ઇયર, બરાબર છે. તો એ રીતે રહેશે. એના પછી સેક્શન ડી. સેક્શન ડીમાં જોઈએ તો પ્રશ્ન નંબર 37ની અંદર આવશે સાચો અહીંયા ઓપ્શન છે પસંદ કરવાનો, 3 ઓપ્શન આપેલા છે, એમાં એન્ડ આવશે. બીજો છે એની અંદર આવશે બટ, અને ત્રીજો છે એની અંદર આવશે ઇથેર. એટલે કે આનો મતલબ અહીંયા સાચો જે 2 વાક્યો છે જોડવા માટે જે કન્જક્શન જોઈએ છે એ તમારે પસંદ કરવાનો છે. દરેકનો 1 ગુણ છે. એના પછી અહીંયા તમારે જોડકો જોડવાનો છે 40 થી 43 નંબરના પ્રશ્ન સુધી, જેમાં 40ની અંદર આવશે ડી, 41ની અંદર આવશે A, 42ની અંદર આવશે B, અને 43ની અંદર આવશે C. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ જોડકો છે એ જોડવાનો રહેશે. દરેકનો 1 ગુણ છે, એમ કુલ 4 ગુણ રહેશે. એના પછી 44,
તો અહીંયા તમારે છે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે, અહીંયા પૂરેલી છે, જે લખેલું છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે આ જવાબ રહેશે, જે 3 ગુણની અંદર છે, બરાબર. એના પછી ઓપ્શન આપેલા છે 47, 48, 49 અને 50. દરેકનો 1 ગુણ છે. ABCD એમ 4 ઓપ્શન છે. સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. તો 47ની અંદર આવશે C, 48ની અંદર આવશે A, 49માં આવશે A અને 50ની અંદર આવશે C. તો આ રીતે તમારા આ ઓપ્શન રહેશે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 51, 52 અને 53. દરેકનો 1 ગુણ એમ 3 ગુણ છે. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન પસંદ કરી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે, ડાયલોગ છે પૂરો કરવાનો છે. જેમાં પ્રથમ જે છે, બરાબર, ફાધર ખાલી જગ્યા આપેલી છે, તો એની અંદર આવશે 51ની અંદર I am fine, thank you. એના પછી 52ની અંદર આવશે 51માં આવશે when does your exam being, તો એ આવશે 51માં. અને 52ની અંદર આવશે I am fine, thank you. અને 53 જે છે સ્ટુડન્ટ જે બોલે છે એમાં આવશે she went home at 9 o'clock, બરાબર છે. તો એ તો તમે લખી શકો છો. એના પછી સેક્શન E જે 5 ગુણની અંદર છે. પ્રશ્ન નંબર 54 એ તમારે ઈમેલ લખવાનો છે. 55 જે છે એ તમારે નિબંધ લખવાનો છે, જેમાં આપેલું છે કે વૃક્ષ વિશે આપણે લખવાનો છે, અને બીજું છે હોલી, એમ 2 નિબંધ આપેલા છે. હોલી એના અથવામાં છે, એટલે તમારે કોઈ પણ એક પસંદ કરીને લખવાનો છે. તો આપણે અહીંયા હોલી વિશે જે નિબંધ છે એ આપેલો છે એ પ્રમાણે તમારે લખવાનો રહેશે. એના પછી જે છે 57 ચિત્ર જોઈ અને એના ઉપરથી તમારે 10 વાક્યો દર્શાવવાના છે. 5 ગુણ છે, 2 વાક્ય 1 ગુણ છે. તો અહીંયા એના આન્સર છે એ વિદ્યાર્થી મિત્રો આપેલા છે, એ પ્રમાણે તમારો લખવાનું રહેશે. તો આ રીતે તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.